મિત્રો બધા મજામાં છો? અત્યારે તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. મિત્રો અત્યારે આપણે હાકી છીએ માંડવીમાં હાથી, કારણ કે આપણો ધંધો છે હાથી હાંકવાનો. એટલે મસ્ત મજાનું આપણે હાથી હકારીએ છીએ. આમાં બરાબર હાલતું નથી, પણ આપણે બળજાનું ટ્રેક્ટરનું બોલાવવું જોઈએ. પણ આ તો એમ જો આવી રીતે થાય છે, કાંઈ બહુ નથી જામતું, કારણ કે કઠણ થઈ ગયેલું છે મિત્રો આપણે હારીપેટનું. ને અત્યારમાં તો આપણે ઘડીક હાથી હકારવાનું છે, તો ઘડીક હાથી હકારીએ ને પછી મળીએ પાછા. શું કામ કરવાનું છે એ આપણને ખબર નથી. ને મિત્રો થોડો સપોર્ટ કરજો ને, વ્લોગ આપણા કન્ટિન્યુ જોજો, બધા મજા આવશે. આવડા બધા છે આમ માંડવી ને દેશે ને આપણે જવું છે ઘરે મિત્રો. જો અમે માંડવી ને દેશે, આમાં નેદવાનું છે ને આપણે જઈએ છીએ ઘરે. જરાક હજી આપણે જમવાનું બાકી છે સવારનું, ફટાફટ જમી આવીએ. ફાઇનલી જો મિત્રો મારા પપ્પા અમે દવા નાખવા મળ્યા છે રીંગણીમાં દવા નાખવાનું હાલે છે ને મિત્રો. જો કે આવી કે આપણી રીંગણી છે, મસ્ત મજાની રીંગણી છે મિત્રો. રીંગણા ખાવા એટલે લઈ જાતો. અહીં જો આપણે છાડિયા દેવ ઊભા કરેલા છે, છાડિયા દેવ. હાલો ઘડીક પાછા નેદવા જાય, ફટાફટ જરાક નેદવાનું હાલે છે માંડવી. તો મિત્રો જો અમે છે ને આ માંડવી નેદતા તો આવી કે કેટલું ખડ છે આમાં, ને આ એટલા કેરા નેદા છે. તો 3 કેરા નેદ નાખ્યા છે આપણે. ને હવે આ એટલા નેદવાના છે આ, કારણ કે આમાં હાથી હાલે એમ છે નહીં. આપણે આમાં વિશમાં છે ને આમાં વોલ કરેલી છે, કારણ કે આ બે પાખી છે, બહુ ઉગી નથી. કારણ કે આમાં આપણે વરસાદ ઉપર પડ્યો હોય ને એટલે બરાબર ઉગી નહીં ને. કેમ છો મિત્રો? બધા મજામાં છો? તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને મિત્રો. અત્યારમાં આપણે જઈએ છીએ માંડવી નેદવા. ને આમાં જો આપણે માંડવી પાવેલી છે, આપણો ભાઈબંધ બેઠો છે ને જો આમ નેદે છે આપણા બધા માંડવી. આપણે જવાનું છે માંડવી નેદવા. મસ્ત મજાની દાંતડી લઈને જઈએ છીએ આપણે માંડવી નેદવા. હાલો ફટાફટ જઈએ માંડવી નેદવા ઘડી. તો મિત્રો અમે જો માંડવી નેદવા મળ્યા છીએ. માંડવી તો અહીં નેદગી છીએ. અમારે 2 નાનકા આગળ છે ને જુઓ તમે મારે માંડવી આવી છે. આમાં ખડ બહુ થઈ ગયું છે અમારે. ને વશમાં આપણે આમાં 2 ઓલું કરેલું છે, એક અહીંયા છે ને એક અમે છે. ને અહીંયા વશમાં બાકી છે આ સોંપી છે પાછી, કારણ કે અમે આમાં કાંઈ નક્કી જ નથી રાખ્યું કઈ રીતે માંડવી વાવી. 2 આમ કર્યું, 3 આમ, 4 આમ કર્યું ને હજી એક પાછી કરવાની છે. એટલે 4-5 વાવણી કરી અમે એક ને એક માંડવીમાં. તો હાલો ફટાફટ ઘડીક નેદવા મળી. ને આ મોલકરમાં જો બળજાનું હાથી આવેલું છે, હમણાં ઇનકર જાવ તમને બતાડું, કારણ કે આપણે રીંગણીમાં પાળા ચડવા આવેલું છે. તો હાલો ઘડીક પહેલાં માંડવી નેદજી. ને મિત્રો આપણે છે ને માંડવી નેદતા આવી ગયા છે આપણે બળજામાં, કારણ કે રીંગણીમાં પાળા ચડાવવા નતા. એટલે જો તમે મસ્ત મજાના હવે રીંગણીમાં પાળા ચડે છે. ને આપણે છે ને લાઠિયાની ઉપર બેઠા છીએ. ને ઉપર બેસવાની કંઈક મિત્રો મજા કંઈક બહુ આવે છે. ને આવડા જુઓ તમે પાળા કેમ ચડાવે છે, કારણ કે આપણે રીંગણી છે ને બહુ મોટી થઈ ગયેલી છે. એટલે એમાં હવે 2-4 જણા જોવે છે, અમે 4 જણા છીએ. હું ઉપર બેઠો છું ને આવડા 3 છે ને લાઠિયાનું વજન. જોવો તમે મિત્રો આવી રીતે કંઈક પાળા થાય છે. પાળા પણ આપણે બહુ મસ્ત થઈને આખી તો હું હાવ ઉપર વહી જશું બેહવા, કારણ કે લાઠિયાની ઉપર. ને જોવો તમે મારા પપ્પા ને મારા કાકા છે, 2 ભાઈ પાળા ચડાવે છે ને આપણે મસ્ત મજાના ઉપર બેઠા છીએ. ફાઇનલી મિત્રો આપણે હમણાં રીંગણીમાં પાળા ચડી ગયા છે ને હવે આપણે ચડાવવા આમાં રાબ હાલે છે. તો તમે માંડવીમાં બળજા હાલે છે, તો આવી રીતે રાબ હાલે છે. આમાં આપણે હાથે હકારતા એ જ છે માંડવી, હાથે કાંઈ હાલતો નહોતો ને પછી આપણે બળજા બોલાવ્યા છે. ને જો તમે મસ્ત મજાના આવો બળજા હાલે છે. વારો તમને બતાડું. જો એ ભાઈ હકારે છે, ઉપર ચડીને બળજા હકારે છે એટલે રેડી થતું જાય છે. બાકી બળજા જો તમે એક નંબર મસ્ત હાલે છે. સારું ઝૂમ થઈ ગયું છે. હવે ઝૂમ એ પહેલે ક્યાં બોલા? ચાલ ચાલ ચલો. તો મિત્રો એવું કંઈક છે, હવે બળજા હાલે છે ને આપણે એવા ચા દેવા જોવો અહીંયા કેટલી પડી છે. તો હાલો ઘરે જઈ ફટાફટ. રીંગણી કોક થળિયા એવા ઓલા થઈ ગયેલા છે ને, પડી ગયેલી છે પાળામાં બેગ ડટાઈ ગઈ. તો એને આપણે ઊભી કરવાની છે. જો અહીંયા છે બળ, જો આવી છે એને આપણે ઊભી કરવાની છે. અને જરાક આમ એથી હાથ નાખીને આવી રીતે કરવાની છે મિત્રો. તો આ બધી રીંગણી છે એમ કરવાની. તો હાલો ફટાફટ એટલે રીંગણી છે ને પહેલાં એમ કરી નાખીએ. ને ફાઇનલી મિત્રો આપણે છે ને પછી દુકાને આવી આવ્યા, કારણ કે વાડીએ છે ને વરસાદ આવી ગયો એટલે ને દેવું હતું નહીં. ને પછી આપણે દુકાને આવી આવ્યા, કારણ કે દુકાને કોઈ હતું નહીં એટલે આપણે દુકાને આવવું પડ્યું. ને બાકી જો કે આપણી દુકાનનો નજારો બધું મળી રહેશે આપણી દુકાને. કોઈ ભાઈને કાંઈ પણ લેવું હોય તો આવી જજો આપણી દુકાને. જરૂરથી આપણી દુકાને વિઝિટ કરજો. તળાજા તાલુકાની બાજુમાં ટીમાણા ગામે દાતર રોડ ઉપર છે, ગણેશ નિશાળની બાજુમાં. તો બધા મિત્રો જલ્દીથી આવજો આપણી દુકાને. તો હાલો હવે આપણે જવાનું છે ઘરે, તો ફટાફટ ઘરે જઈએ.
તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું છે. તો આજના વ્લોગમાં એટલું જ થી. મળીએ પાછા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ પાછા કાલ બીજા ધમાકેદાર વ્લોગમાં.